અમદાવાદવાસીઓ સાવધાન રહેજો, કારણ કે તમારે 10 થી 15 દિવસ ડહોળું પાણી પીવા માટેની તૈયારી રાખવી પડશે. આ અમે નહીં, ખુદ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી જાહેરાત કરાઈ છે. એએમસીની વોટર કમિટીએ કહ્યું છે કે હાલ વરસાદના પૂરને કારણે પાણી સહેજ ડહોળાશવાળું આવશે. પ્લાન્ટમાં શુદ્ધિકરણ કર્યા બાદ પણ એ થોડું ડહોળું દેખાશે. એટલા માટે જ્યાં સુધી ડહોળાશ નીચે બેસી ન જાય ત્યાં સુધી આ સમસ્યા રહેશે. આથી એએમસી દ્વારા અપાતું પાણી હાલ ઉકાળીને પીવું હિતાવહ હોવાનું જણાવાયું છે. ખાસ કરીને નવા પશ્ચિમ ઝોન તથા પશ્ચિમ ઝોનના કેટલાક વિસ્તારમાં આવતા પાણીમાં આ સમસ્યા રહી શકે છે. એટલે તમામ શહેરીજનોએ સાવધાની રાખવી હિતાવહ છે. અત્યારે અમદાવાદની અંદર લગભગ આપણે આખા અમદાવાદમાં 1600 ml પાણી આપતા હોઈએ છીએ. અત્યારે વરસાદ જે પડ્યો એ વરસાદના હિસાબે નદીઓમાં પૂર આવ્યા એના હિસાબે જે ડોળાશ હોય એ ડોળાશ વધી ગઈ. પહેલાં જે પાણી હોય એ પડતર પાણી હોય એટલે થર નીચે માટી નીચે બેસી ગઈ હોય. અત્યારે ડોળું એટલું બધું છે, ટર્બિલિટીવાળું પાણી આવે છે. એ ટર્બિલિટીના હિસાબે અત્યારે જે આપણે ફિલ્ટર કરીએ તો આમ એવરેજ 10ની ટર્બિલિટી હોય એની જગ્યાએ અત્યારે 20 કે 22ની ટર્બિલિટી આવતી હોય છે. એટલે સહેજ ડોળાશ પડતું દેખાય. એટલે આવનારા દિવસોમાં જે અઠવાડિયું 10 દાડા છે, જે થોડુંક ત્યાં ડોળાશ થોડી ઓછી નહીં થાય ત્યાં સુધી આ 10-15 દિવસ સુધી સહેજ ટર્બિલિટીવાળું પાણી આવશે. એટલે અત્યારે નર્મદાની કેનાલનું જે પાણી છે એ લગભગ 400 ml, આપણે 1600 mlમાંથી 400 ml નર્મદાનું પાણી લઈએ છીએ. એટલે અત્યારે ખાસ નર્મદા 400 ml જે પાણી સપ્લાય કરીએ છીએ મોટાભાગે નવા પશ્ચિમ ઝોનમાં અને અમુક પશ્ચિમ ઝોનના અમુક વિસ્તારો છે ત્યાં આપણે આ પાણી આપીએ છીએ. એટલે આ પાણી જે આપીએ છીએ ત્યાં આગળ ટર્બિલિટીનું પ્રમાણ થોડુંક રહેશે. એટલે આ પાણીને ઉકાળીને પીવો, એમનો પણ પીવાથી કોઈ વાંધો નથી, પણ ઉકાળીને પીવો તો સારું રહે. એટલે નગરજનોને એટલી વિનંતી કે પાણી ઉકાળીને પીએ તો આ પાણીને કોઈ નુકસાન થશે નહીં.